નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી તાલુકા સ્થિત કન્યા સાક્ષરતા શાળા ખાતે કલેક્ટર અનિલ ધામેલિયાએ સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે નીતિ આયોગ દ્વારા આકાંક્ષી જિલ્લા તાલુકામાં શિક્ષણ, પોષણ, ખેતી, પશુપાલન, આરોગ્ય અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના 6 ઇન્ડિકેટર્સ ઉપર વિશેષ ભાર અપાયો છે, જેમાં પ્રજાતંત્રની સહભાગીદારી સુનિશ્ચિત કરીને આ ઇન્ડિકેટર્સને 100% સેચ્યુરેશન સુધી લઈ જવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મીઓને કેટલાક રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શિત કર્યા હતા. આ પ્રસંગે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત 3 ગ્રામ સંગઠનને 45 લાખની સહાય, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 10 લાભાર્થીઓને દીકરી વધામણા સહાય કીટ તથા વહેલી દીકરી સહાયના 11 લાખના મંજૂરી હુકમ એનાયત કરાયા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.